વરસાદ વરસ્યો અને આજે જાણે કે સૌરાષ્ટ્રનો વારો વરસાદે લીધો હોય તેવું છે, પરંતુ 5 દિવસ માટે ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ક્યાંક વાવાઝોડા સાથે વરસાદ વરસે એવી પણ આગાહી કરવામાં આવી છે। પરંતુ વિંડીના માધ્યમથી આપણે સહયોગી નુપુર પાસેથી સમજીશું કે સિસ્ટમ અત્યારે શું કહી રહી છે। કૃષ્ણા, સિસ્ટમ તો કહી રહી છે કે આવનારો સમય ગુજરાત માટે ખૂબ ભયાનક સમય છે। એમાં પણ આવનારા 3-4 દિવસ વિંડીના માધ્યમથી જોઈએ કે વિંડી શું એક્યુમ્યુલેશન બતાવે છે, શું અનુમાન બતાવે છે। આજની તારીખની વાત કરીએ તો સાંજે 8 વાગ્યા સુધીમાં કચ્છ રીજન ઉપર વરસાદની સંભાવના છે અને વરસાદ પણ એવો હળવો નહીં પણ હળવાથી મધ્યમ અથવા તો એનાથી પણ સારો એવો વરસાદ પડી શકે છે। એની સાથે જ આ બાજુ જામનગર સલાયા પણ સૌથી ખતરનાક છે એ 6, 7 અને 8 તારીખ છે। 6 તારીખે તમે જુઓ કે આ જે અત્યારે સિસ્ટમ બની રહી છે અલગ અલગ ગુજરાતની અંદર ને કોસ્ટલ એરિયામાં સૌરાષ્ટ્ર અને એને સાથે સાથે ઉત્તર ગુજરાત, એ 6 તારીખ એના માટે ભારે છે। સાથે જ 7 તારીખનું જો અનુમાન બતાવી રહ્યું છે જે વિંડી, એ 7 તારીખનું અનુમાન આખા ગુજરાતની અંદર આમ તો વાદળછાયું વાતાવરણ રહેશે, હળવો વરસાદ રહેવાની સંભાવના છે। પણ આ બાજુ ભાવનગર એટલે કે આ ખંભાતનો અખાત છે એ બાજુ, ભાવનગરથી લઈને આ બાજુ આમોદ છે, ખંભાત છે, એ બાજુ ગોધરામાં પણ સારો એવો વરસાદ વરસી શકે। આ બાજુ દીવ, ઉનામાં એની સાથે આ જે લાલ ચટક રંગ દેખાઈ રહ્યો છે, આ રંગ આ જસદણ છે, ગોંડલ છે, ત્યાંથી લઈને છેક અમરેલી, આ બાજુ જુનાગઢ પંથક અને દરિયાની અંદર પણ આ એક ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને એની સાથે સાથે 7 તારીખમાં ઉપર તમે આ બાજુ જે કચ્છનું નાનું રણ છે આપણું, એ કચ્છના નાના રણની અંદર પણ વરસાદ બતાવતો હતો। 8 તારીખ એટલે આવનારા 3-4 દિવસ હજી પણ ગુજરાત માટે ભારે છે, મેઘાવી માહોલ છવાયેલો રહેશે। એક આપણે ક્લાઉડ્સના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ તો ક્યાં વધારે ક્લાઉડ ગેધરિંગ દેખાઈ રહ્યું છે અને ક્યાં વધારે વરસાદ વરસી રહ્યો છે, કારણ કે આજે સફેદ ભાગ દેખાય છે ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। આ 7 તારીખનું અનુમાન અત્યારે હું આપને બતાવી રહ્યો છું અને 7 તારીખનું જો તમે અનુમાન જોશો તો આ બાજુ આખું રાધનપુરથી શરૂ કરી મહેસાણા છે, હિંમતનગર છે, અમદાવાદ, સુરેન્દ્રનગર, આ બાજુ કચ્છમાં ખાવડા છે, રાપર, એ બાજુ વરસાદ સારો એવો વરસી શકે છે અને કારણ કે ભારે જે વ્હાઇટ વાદળો દેખાઈ રહ્યા છે એ સૌથી વધારે વરસાદ વરસાવી શકે। સૌથી નીચેના જે લોઅર ક્લાઉડ હોય, જે વરસતા વાદળો આપણે કહીએ છીએ, એ વાદળો છે અને એની સાથે સાથે આ 7 તારીખ સૌથી ભારે બતાવી રહી છે અને એની સાથે 9 તારીખ, આમ તો એક અઠવાડિયા સુધી હજી પણ વરસાદની આગાહી છે। 9 તારીખ સુધી પણ તમે જુઓ કે સૌરાષ્ટ્ર રીજનમાં તમને દેખાશે સારા એવા વાદળો। આ બાજુ મહીસાગર, લુણાવાડામાં પણ 9 તારીખે વરસાદ વરસવાની સંભાવના છે, પણ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં એટલી બધી શક્યતાઓ નથી, પણ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત છેક અમદાવાદ સુધી અને ક્યારેક ક્યારેક આ 7 તારીખ છે, 8 તારીખ છે, 9 તારીખ છે, આ બાજુ મહીસાગર જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે અને આ વરસાદ ખેડૂતો માટે ખરેખર મુશ્કેલીનો વરસાદ છે। કૃષ્ણા, બિલકુલ આભાર આપનો। એટલે મુશ્કેલીનો વરસાદ હજુ પણ ચાલુ રહેવાનો છે અને 7 અને 8 તારીખે તો ખરેખર ભારે વરસાદ વરસશે, કેટલાક વિસ્તારોમાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પણ વરસશે, પરંતુ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે